તો આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો અહીંયા આંગણવાડીના તમામ બહેનો માટે છે એક મહત્વના સમાચાર છે આવ્યા છે. પગાર ન મળતા છે ભારે વિરોધ છે કરવામાં આવ્યો છે. હવે આ વિરોધ શા માટે કરવામાં આવ્યો છે એ પહેલા હું તમને જણાવું છું. કારણ કે સૌપ્રથમ જે પણ પગાર મળતો હતો, એક્ઝામ્પલ તરીકે જો આજે તમને 1000 રૂપિયા પણ પગાર મળે છે ને, અને એમાં આપણે 10,000નો વધારો થયો છે એટલે 11,000 રૂપિયા મળવા જોઈએ. તો એ 11,000 તો પછીની વાત છે, 10,000નો પગાર વધારો પણ પછી, પરંતુ 1,000 જે મળે છે એ જ પૈસા નથી અપાતા. એને લઈને હાલ ભારે વિરોધ છે કરવામાં આવ્યો છે. એની અપડેટ પણ મેં આપેલી છે તમને. અને તમામ બહેનોએ છે એની જે પણ ઓનલાઈન જે પણ કામગીરી સોંપવામાં આવેલી છે, આ પગાર ન મળવાના કારણે છે બધા બહેનોએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો છે. કે જે માહિતી તમને ખાસ કરી જાણેલી હોવી જોઈએ તેના માટે વિડીયો બનાવેલો છે. તો વિડીયોને લાઈક કરી દેજો. તમામ બહેનો સુધી છે વિડીયોને શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે એ સેટ કરી દેજો. અને ખાસ કરી જો તમે ટેલિગ્રામમાં નથી જોડે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ જજો. અને મિત્રો, તમામ બહેનોને બીજી એક માહિતી પણ જણાવવાની કે ભાઈ હાઈકોર્ટ દ્વારા અને રાજ્ય સભાની અંદર છે તમારે આ શું કહેવાય પગાર વધારવાનો જે પણ મેઇન મુદ્દો છે લેવામાં આવ્યો છે, એની સાથે સાથે બીજા 17 મુદ્દાઓ પર છે એક સાથે ચર્ચા કરવામાં આવશે. એવી અપડેટ છે મળેલ છે. હવે 17 મુદ્દાઓની વાત છે તો એના ઉપર કાલે અથવા પરમ દિવસે છે હું સંપૂર્ણ માહિતી એકઠી કરીને એનો પણ વિડીયો છે તમને બનાવી આપીશ. તેની અંદર આશા વર્કર બહેનો ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો છે. આની સાથે મિત્રો ગાંધીનગરની અંદર પણ ઘણા એરિયાની અંદર છે એ ઓનલાઈન કામગીરીનો આંગણવાડીના તમામ બહેનોએ છે આ બહિષ્કાર કર્યો છે. એનું મુખ્ય કારણ શું છે? તો મિત્રો ઓલમોસ્ટ જેટલા પણ આંદોલન આપણે કરેલા છે બધા એમાંથી મહત્વના જે પણ આંદોલન છે આપણે ગાંધીનગરની અંદર જ છે કરેલા છે. તો આ આંદોલનના કારણે છે ગાંધીનગરમાં ઓલમોસ્ટ બધી જગ્યાઓએ મિત્રો જો જોવા જઈએ તો આ ઓનલાઈન જેટલી પણ કામગીરી સોંપાય છે એનો બહિષ્કાર કરવામાં આવે છે. કારણ કે મિત્રો ઓનલાઈન જે 5G સ્માર્ટફોન આપે છે પરંતુ એની ઉપર સારી રીતે કામ થઈ શકતું નથી. આવી જે પણ આંગણવાડીના બહેનો છે એની રાય છે. તો ખાસ કરી તમે કોમેન્ટમાં જણાવજો શું એવી રીતનું થઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે, જેથી કરી અમને પણ ખબર પડે કે ભાઈ શું ખરેખર એવું થઈ રહ્યું છે કે નહીં. બાકી અહીંયા બીજી જે પણ અપડેટ છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. આની સાથે મિત્રો આપણે કયા 5 રાજ્યોની અંદર છે એ મિત્રો પગાર વધારો લાગુ થયો છે એ 5 રાજ્યોની પણ મેં યાદી આપેલી છે ને કેટલો કેટલો પગાર વધારો છે એ થયો છે એ માહિતી પણ છે તમને ઓલમોસ્ટ આપી દીધેલી છે. એનો જો સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો કોઈ ન જોયો તો એનો વિડીયો છે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. અને ચેનલ પર પણ છે ખાસ કરી તમે જોઈ લેજો, એ માહિતી તમને ત્યાં આપેલી છે. હાલ અત્યારે મિત્રો ઓનલાઈન જેટલી પણ કામગીરી છે એનો બહિષ્કાર કરવામાં આવેલો છે. મિત્રો આંગણવાડી બહેનોને જે પ્રમાણે શું કહે કે શાળાઓની અંદર વેકેશન હોય છે એ પ્રમાણે આંગણવાડી બહેનોને પણ છે એ વેકેશન નથી મળતું. તો આના ઉપર પણ છે એ એક 17 મુદ્દાની અંદર એ પણ એક મુદ્દો છે ભાઈ વેકેશન પણ મળવું જોઈએ. આવા ઉનાળાનું ભાઈ આંગણવાડી બહેનોને રોજે રોજ આંગણવાડીએ જવું ને એ માટે એ બધા બહેનોને પણ ફક્ત ને ફક્ત 10 દિવસ અથવા તો મિત્રો 20 દિવસનું વેકેશન છે પડવું જોઈએ. 2-5 દિવસનું તો મિત્રો એટલું વેકેશન ન કર, 20 દિવસ સુધીનું તો વેકેશન પડવું જ જોઈએ. આ પ્રમાણે પણ આંગણવાડી બહેનોની માંગ છે. તો જો તમે બધી માંગ સાથે સહમત હોય તો ખાસ કરી કોમેન્ટમાં જણાવી દેજો તમે સહમત છો કે નહીં. અને આ પગાર વધારો મિત્રો તમારો ક્યારે થશે તો એના ઉપર છે ટૂંક સમયની અંદર નિર્ણય લેવા છે એવી અપડેટ મળેલી છે. અને એની સાથે બીજા 17 મુદ્દાઓ પર પણ છે નિર્ણય લેવાનો છે એ અપડેટ પણ મળેલી છે. તે 17 પ્રશ્ન છે એની સાથે બેઠક પણ મિત્રો હમણાં તમે જોઈ લો છો તો આવનારા સમયની અંદર મિત્રો બેઠક મળશે. પરંતુ હમણાં થોડાક 2-3 દિવસ પહેલા જ છે બેઠક મળેલી છે. અને એમાં 17 મુદ્દાનો ઉલ્લેખ પણ છે કરેલો છે કે ભાઈ 17 મુદ્દાઓ પર છે એ નિર્ણય લેવામાં આવશે. પરંતુ ક્યારે નિર્ણય લેવાશે એ નથી કીધું. જેમ પગાર વધારો લાગુ કરવાનું કીધું ભાઈ પગાર વધારો લાગુ થઈ જશે, પરંતુ ક્યારથી પગાર વધારો લાગુ થશે એ નથી કીધું. એમ કીધું હતું કે 1 એપ્રિલ થી છે એરિયર સાથેનો પગાર વધારો લાગુ થશે, પરંતુ મેન પગાર જ નથી મળતો તો એરિયર સાથેનો પગાર વધારો છે ક્યાંથી મળી શકે. તો આ પ્રમાણે મિત્રો હાલ અત્યારે આંગણવાડી બહેનો સાથે ચાલી રહ્યો છે. તો આ બધી અપડેટ છે ખાસ કરી તમારા બધા બહેનો સુધી છે શેર કરી દેજો કે ભાઈ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર છે થઈ ગયો છે. હવે તમારે શું કરવું જોઈએ મિત્રો તમારા ઉપર નિર્ધારિત છે. બાકી હું તમને વધુ કંઈ ફોર્સ કરી શકું નહીં. વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી